तो राम राम ने नथराज की बधे मजा में बधे मजा में हंसता खेलते हैं राजी है तब विचारते हैं कि रहती ब्लॉग चालू की तो कारण से कि अटाणे अमी निकळ्या सापुतारा सापुतारा केवा हारू निकळ्या कि न्या छे ने जे आ बधा इंस्टाग्राम वाळा छे ने बधा मोटा मोटा क्रिएटरो एना बधा एनुं सम्मेलन छे अने न्या आपणो पण मारे आवी गयो तो न्या जाए छे अमे 2-3 जणा छे ध भगत छे तमे ओळखता ज छे गीतेशभाई ओरद्रा अने बीजा 2-3 फ्रेंड छे तो बधा अमे निकळ्या है तो सापुतारा जाइए है अने न्या अत्यारे रातना निकळ्या अमे अटाणे राते अमे निकळ्या अने अटाणे जामनगर लालपुर ચોકડી है होटल तो ना जमवानुं बधे जमवा बैठा हूँ तो घेरथी जमीने निकळ्यो तो ये बधे जमवा बैठा अने मतलब लालपुर ચોકડી होटल है ने अविभा जोवा होटल अने बधे जमवा गया अंदर तो मैं कहूँ हाल अपने ब्लॉग चालू कर दीए तो सापुतारा अमे सवारे पूगवानुं है अमारे लगभग केटली वागे पूगीए 9-10 वागे पूगवानुं अने 2-3 दिननो टूर है आ तो एवं बधुं है तमने बधाने मोजो करावी नवुं नवुं जोवा जड़ी है नवुं नवुं जाणवा जड़ी है नवा नवा इंस्टाग्राम क्रिएटर मळवा जड़ी है अने नवुं नवुं आपणे शीखवा जड़ी है तो बन्यारी जो ब्लॉग में अटाणा में निकळ्या गया मारे घेरथी ब्लॉग चालू करवो तो पर घेरथी पछी बधा भेगा निकळ्या ने मेळ न आव्यो तो मैं कहूं आथी ब्लॉग चालू दे तमने आथी ब्लॉग चालू कर दे तमने बधाने मजा आई जमावट आई है तो एवं बधुं है अने बधा निकळ्या तो धीरे धीरे जाइए अटाणा खाई लीए पछी निकळी बराबर तो ब्लॉग में बन्यारी गयो અને આપણી સાપુતારા જેમ ધબધબાટી બોલાવીએ બીજા ઘણા ઠેકાણે પર રખડવા જવાનું બરાબર તો બનાવી જો 2 દિનનો ટૂર છે આપણો અત્યારે પૂગ્યા ચોટીલા અને ચોટીલા પેટ્રોલ પંપે અમે થોડીક લાઇટનું સેટિંગ કરીએ છીએ લાઇટનું હજી પડતી નથી ને એટલે સેટિંગ કરીએ જો આ ગાડી ઊભી રાખી છે અને હું અહીંયા બાથરૂમ ગયો હતો ચોટીલા પૂગ્યા છે અને આપણે હજી આખી રાત આખવી પડશે સવારે કદાચ કાલે બપોરે પૂગી ચાલુ જ છે પ્રોસેસ ગાઈસ આપણી ફાઇનલી અંકલેશ્વર પૂગી આવ્યા અને આ પાછો સ્ટોપ કર્યો નાસ્તો પાણી કરવા આવ્યું છે ને અમે બધા હુવા ગયા હતા 2 જણા જાગતા હતા અને 2 જણા હુવા ગયા હતા ને એવું બધું હતું તો ફાઇનલ અંકલેશ્વર પૂગી આવ્યા અમે અને જો આ નાસ્તો કરવો જોવેલી હોટલ જ્યાં હોટલ સન્માન હોટલ સન્માન સોરી પણ ઇંગ્લિશ થોડુંક નબળું હે ને એટલે જોવું જો હાઈવે જમાવટ છે અંકલેશ્વર આપણે પૂગી આવ્યા આંગણે નાસ્તો પાણી કરે અને નીકળવું પાછું આથી જ્યાં હોટલ છે નાસ્તો પાણી કરે નીકળીએ પછી આથી લગભગ 150 કિલોમીટર જેટલું છે આપણે જવાનું હોય ને એ જગ્યા એટલે ના જમાવટ કરવાનું હોય ડુંગરુમાં છે બધું રેસ્ટોરન્ટ ના આપણે મીટિંગ થવાની છે જ્યાં સોશિયલ મીડિયા સંમેલન છે ને ઇન્સ્ટાગ્રામ વાળાનું બધા જમાવટ કરીએ તો બન્યા રહીજો નાસ્તો પાણી કરી લઈએ પાછી નીકળીએ तो रस्ता में है सापुतारा पूगू आया है वैसे होटल आई खेतलिया आपा तो हालो चा पीता जाइए પછી ધીરે ધીરે નીકળીએ તો બધા ચા પીવા લીધા ચા નાસ્તો કરીને ધીરે ધીરે નીકળીએ તો હોટલ જોઈએ બેહવાની સગવડની જોઈ શકો તમે ચા પીવાની મજા આવે કેમ પણ છે ને ચા ગઈ તો એ નાસ્તો કરવા પાછા ઉતર્યા હતા અમે બરાબર જે આ રેસ્ટોરન્ટવાળા છે ને આમાં તેડવા આવ્યા હતા પાછો નાસ્તો કરી લીધો ને પાછા હવે નીકળી રેસ્ટોરન્ટે ગીર રેસ્ટોરન્ટ છે આ ભાઈનું ત્યાં નાસ્તો કરી લીધો ને જો બધા નીકળીએ અમે અને દાદા યુટ્યુબ પર છે યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ ને બધા સોશિયલ મીડિયાની એક્ટિવિટી બધા ભેગા થવાના મારી તરા ખાંડાને એ ખડકાવન માં ખખડા રે એ મારી તે દિલડા રે એવી નાના લશ્કર ભાગ્યા રે એ મસરાળી માંગલ મારી તું તો ગાંડી એ કઈડણ થી ડુંગર ગાલીએ રે એ મારી તારા ભેડિયામાં એ ઉજળું મારું ભાવી રે એ મસરાળી
હે ભલે ને ગાદી તારા પૂગું આવ્યા હવે આપણે 20 કિલોમીટર સેટા હે રોડે ઊભા છે બરોબર પાણી બાની ચા પાણી પીવા સારું બીજી ગાડીમાં આવી ગયું મારા ભાઈ બંધ થઈ ગઈ અને બીજા ભાઈ વાહે આવે છે જે આપણે ભેગા બધા આવ્યા નહીં તો આજે રોડ ઉપર ઊભા ચા પાણી પીવા ગાડી રાખી દીધી અહીંયા ચા પાણી પી લઈને પછી નીકળીએ એટલે બધા ભેગા છે અમે અને બધા ઇન્ફ્લુઅન્સ ભેગા થવાના છે અને અત્યારે અમે 2-4 જણા ભેગા છે અને બીજા બધા કાલે થવાના ઓપનિંગ છે ને રેસ્ટોરન્ટ એના પર તો અત્યારે નીકળે ગયા અને ધીરે ધીરે જઈએ એવા પૂછીએ અપડેટ ના થાય બરોબર. તો હે આપણે પૂગે એવા રેસ્ટોરન્ટ બરોબર આ ગીરમાં જે ઉપર છે આખું રેસ્ટોરન્ટ કાલે ઓપનિંગ છે અને ઘણા બધા ઇન્ફ્લુએન્સર આવ્યા ઘણા બધા વિડીયો ક્રિએટર ઘણા બધા આવ્યા બધા ટાણા ઉપર જમવા બેઠા અને બધાને આપણે કુદરતે ઈ એક સંબંધમાં તમને સ્વતંત્રતા આપી છે કે આ માણસ છે મારો ભાઈબંધ તમે કીધું ને ઈ કુદરત સ્વીકારે છે એ પહેલો સંબંધ છે ભાઈબંધનો સંબંધ છે અને ઈ ભાઈબંધના સંબંધે હું અને તમે આ રિસોર્ટ ની અંદર મળ્યા છે ના લોક સાહિત્યકાર તરીકે એક કલાકાર તરીકે મને કોઈ માણસ ફોન કરીને કહે કે તમારે મારા રિસોર્ટ કે મારા પ્રોગ્રામ ની અંદર આવવાનું છે તો હું એને બહુ સાધારણ શબ્દમાં જવાબ આપું ભાઈ મારું બજેટ 50,000 રૂપિયા છે હા નથી આવતો આ જગતની અંદર બધી જે જૂની કહેવતો હતી કે પૈસો છે હાથનો મેલ છે કોઈ મેલ નથી ભાઈ તો અમને આપી જાઓ અમને વાપરીએ પૈસો છે બહુ મહત્વનો છે તમારે 5 લાખ ફોલોવર છે એવું ન હોય ભાઈ અમે ક્યાંક ને ક્યાંક એક વખત 10 કે હતા જે કંઈ તમારી શરૂઆત છે એ તમારી શરૂઆત અને તમારું સમર્પણ છે એ જ બધી વસ્તુ સાક્ષાત છે અને ભાઈબંધીના નાતે જ્યારે તમે બધા લોકો મળ્યા છે ત્યારે ગુરુભાઈને ફરમાય છે તિરંગાની વાત લેવાની છે એક તિરંગાની વાત લઈ અને જે કંઈ કાર્યક્રમનો દોર છે એ મારા આગળ ઠાકોર
Thank you.